ગાઈસ દક્ષ નો ખાતા ખાતા દાંત તૂટી ગયો મામાના ઘરે જો બોખો થઈ ગયો દક્ષ તો તા પડ્યો ચાલ ચાલ ઉભો થા લિફ્ટ આવી ક્યારની કહું છું કૂદકા ના માર ક્યારનો કૂદકા મારતો તો પડ્યો વાગ્યું આ કોર જેને કેમ છુપાઈ ગયા દેખાઈ ગયા તું પપ્પાને ઈઝીલી દેખાઈ ગયા યાર ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે 11:30 થયા છે અને વેધર એટલું ફાઇન છે ને કે બસ મસ્ત ગરમા ગરમ ભજીયા મળે ને તો ખાવાની મજા આવી જાય તો જોઈ લો અમારી બાલ્કનીમાંથી વ્યૂ કંઈક આવો છે અને વરસાદ ઝરમર ઝરમર પડ્યા જ કરે છે ઘરમાં પણ એટલી ઠંડી લાગે છે અહીંયા બહાર ઊભી છું ને તો પણ એકદમ ઠંડક જેવું વાતાવરણ છે તો આજે મારા પ્રભુ માટે મારે બનાવવાની છે ખીર તો અત્યારે હું ખીર મૂકીને આવી છું પણ મેં કીધું પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી લઈએ ને બાલ્કનીનો વ્યૂ બતાવી દઉં જોઈ લો કેટલો મસ્ત વ્યૂ છે તો છે ને બાકી જોરદાર અમારી બાલ્કનીનો વ્યૂ તો ચાલો હવે લંચ બનાવીએ લંચમાં મારે બનાવવાનો છે મગ રોટલી અને છોકરાઓ માટે વઘારેલી ખીચડી બનાવીશ અને અમારા ગણપતિ બાપ્પા લડ્ડુ ગોપાલ માટે ખીર તો ચલો આજના બ્લોગની શરૂઆત અહીંયાથી સ્ટાર્ટ કરીએ ગાઈસ હું ખીર મૂકીને બ્લોગ બનાવવા ગઈ હતી તો જો મારી ખીર આ જો કેટલો મસ્ત ઉભરો આવ્યો છે પણ ઢોળાઈ છે આટલી જ નીચે બસ બાકી બધી સેફ છે અભી વો નહીં દેખાઈ ગયા જેનું આવી ગયા મમ્માનો જેનું આવી ગયા જતાઈ છુપાઈ ગયો ના પપ્પાથી છુપાઈ ગયો જેનું છુપાઈ ગયો જેનું કેમ છુપાઈ ગયો દેખાઈ ગયો તું પપ્પાને ઈઝીલી દેખાઈ ગયો યાર આવીને તરત પપ્પાના વાલી વાલી કરવા લાગી ગયો જેનું જેનુડી આઈ લિફ્ટ જા જલ્દી જા ટ્યુશન જવાનું છે જલ્દી તો ગાઈસ આને ક્યારની કહું છું જા પણ પોતું હલાવામાંથી ઊંચો આવતો નથી રહેવા દે ભાઈ સાહેબ હું મારી દઈશ તું જા ટ્યુશન લિફ્ટ આવી મૂક ને ઉપર આ તું હવે અંદર નહીં જવા દો અહીંયા જ ઉભો રહે અંદર કેટલી તોફાન કરે છે નહીં જેનીસ પડી જઈશ પડ્યો ચાલ ઉભો થા લિફ્ટ આવી ક્યારની કહું છું કૂદકા ના માર ક્યારનો કૂદકા મારતો તો પડ્યો વાગ્યું આ કોર ચાલ તો ગાઈસ જો આ બંને રોબ્લોક્સમાં મંડાઈ પડ્યા છે ક્યારની કહું છું વાંચવા બેસો લખવા બેસો પણ માનતા જ નથી તો ગાઈસ હું અત્યારે જાઉં છું મમ્મીના ઘરે અત્યારનું ડિનર મમ્મીના ઘરે છે ગણપતિ દાદાની આરતી થઈ ગઈ વૈભવ લક્ષ્મી માની પૂજા થઈ ગઈ હવે હું દક્ષ અને જેનિસ અમે 3 જણા જ મમ્મીના ઘરે જઈએ છીએ પ્રતિકનું મેં સેવ ટામેટાનું શાક બનાવી દીધું છે ત્યાં આગળ મારા માસી આવ્યા છે તો મારે મળવું છે મારા માસીને એટલા માટે હું જાઉં છું પ્રતિક હમણાં ગાડી લઈને આવે છે એટલે પ્રતિકને જમાડીને 4 વ્હીલ લઈને હું દક્ષ જેનિસ અમરોલી જઈએ ત્યાં ડિનર કરીને રાત્રે મોડા આવીશું તો ગાઈઝ ફાઇનલી હું દક્ષ જેનિસ અમરોલી જવા નીકળી ગયા છીએ હવે ફટાફટ અમે અમરોલી પહોંચી જઈએ ત્યાં ડિનર કરીને ઘરે આવીશું અને જો આ ભાઈ તો અમારા આરામથી સૂતા છે ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે મમ્મીના ઘરે અને ભાભીએ રસોઈ બનાવી દીધી ઓકે અને પેલા બે જો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે મમ્મીના ઘરે અને ભાભીએ રસોઈ બનાવી દીધી ઓકે અને પેલા બે જો તો ગાઈઝ ફાઇનલી મારું ફેવરેટ ડિનર કોબી બટાકાનું શાક ભાખરી અને ખીર અમારા જેનિસભાઈ છે ને ઉપર જમવા ગયા છે મારા બીજા ભાઈના ઘરે ત્યાં આવ્યો ને ત્યારનો ત્યાં જ જમે છે ને ત્યાં જ જમીને આવવાનો ફટાફટ જમી લઉં પછી ઘરે જઈએ કાશીભાઈ મજામાં ટીપટોપ અડાજણ રહેવા ક્યારે જવાનું અમારા ઘરના ધારાસભ્ય કે ત્યારે હે તમારા ઘરના ધારાસભ્ય કે ત્યારે આ ધારાસભ્ય તમારા અડાજણ રહેવા ક્યારે જવાનું છે આટલો સરસ ફ્લેટ મૂકીને તમે અહીંયા રહો યાર હા અમને અહીં વધારે ગમે એવું હા हम जिएंगे यहाँ मरेंगे यहाँ વાહ
मरेंगे જેમ મોદી કેવું આખા દુનિયાને સંભાળે હા એમ ભારતી બેને છે ને એને પીએમ આખા રઘુને સંભાળે છે. એવું છે આખા રઘુવીર વાહ 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 એવું છે એમ ને એટલે આ પીએમ કે ત્યારે અડાજણ જવાય એવું અચ્છા તો ગાઈસ દક્ષ નો ખાતા ખાતા દાંત તૂટી ગયો મામાના ઘરે જો બોખો થઈ ગયો દક્ષ તો તા હે ને પડે ને આ બીજી દાળ પડી જો 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 એનો દાંત તૂટી ગયો જો ચાલ ગાઈસ મારા માસી છે અને સ્પેશિયલ મારા માસીને જ મળવા આવી છું હે ને માસી માસી આણંદ થી આવ્યા છે અને ફેસ જોઈ લો આ મારી મમ્મી છે અને આ મારા માસી છે સેમ ટુ સેમ ફેસ છે ને જો જમી લો માસીને પગમાં ઓપરેશન કરાવ્યું છે ને તો નીચે નથી બેસાતું જમી લો ચાલો ભાભી જઈએ બાય બાય રાધે 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 આ મામો આ મામી અને ભાણીઓ હરખા છે આવજો બાય બાય રાધે રાધે કર્યું એટલે અમાર બિંદાસ છે ચાલ આવજો રાધે 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 તો ગાઈસ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે મમ્મીના ઘરેથી મસ્ત જમવાની મજા આવી ગઈ અને હવે ઘરે બહુ લેટ થઈ ગયું છે છોકરાઓને કાલે એક્ઝામ પણ છે તો હવે ફટાફટ ગાડી ભગાડું છું અને રોડ પણ એકદમ ક્લીન છે બતાવો એકદમ ક્લીન રોડ છે કોઈ છે નહીં એટલે ફટાફટ પહોંચી જઈશું ફોન બી ઉપાડી ગયો કોઈ હે શું થયું ફોન ઉપાડ્યો ઇમરજન્સી નંબર પર લાગેલો ઓ ભાઈ સુઈ જા ને 11:15 થયા છે એની દક્ષ ચાલ ને બેટા સુઈ જા યાર મેં કેટલી હાય અત્યારે તમે ખાશો અરે રામ 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 મેં ત્યાં કીધું મને ઊંઘ આવે છે મેં કેટલી ગાડી ભગાડી ખબર છે કેટલી ફોર વ્હીલ ભગાડી આપણે ફટાફટ અહીંયા આવે હવે તું આરામથી બિસ્કિટ ખાઈશ સુઈ જઈશ સવારે ક્યારે ઉઠીશ જેનીસ મમ્મા સવારે સ્કૂલ નહીં જવું એ જાહેર સ્કૂલ નહીં જવારા અચ્છા પ્રેન્ક કરે છે જેનું તું મેં નહીં જવું આટલો મોબાઈલ જોવો છે તો ડ્રોઈંગની એ કર ને ડ્રોઈંગની એક્ઝામ છે તારે આમ જો ડ્રોઈંગની એક્ઝામ છે બેટા પ્રેક્ટિસ કર ને આ તો ખાવું હોય તો ફટાફટ ખાઈ લે ચલ જલ્દી બોલ હા ખોલી તો ગાઈઝ ઘરે પહોંચી ગયા છે કપડાં ચેન્જ કરી નાખ્યા બહુ જ લેટ થઈ ગયું 11:15 જેવું થયું અને દક્ષ જેનિસને વહેલું ઉઠવાનું હોય જેનિસને તો નહીં પણ દક્ષને તો વહેલું ઉઠવાનું હોય બિચારાને તો હવે ફટાફટ પહેલાં એને સુવડાવી દો પછી હવે પણ સૂઈ જઈએ તો ચાલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે આ બ્લોગ અત્યારથી ઊંઘ આવે છે એકચ્યુઅલી રોજ અમે 9:30 પોણા 10 સૂઈ જઈએ અને અત્યારે 11:30 થઈ ગયા છે એટલે થોડું થાય મમ્મીના ઘરે ગઈ હતી એટલે મારા માસી આવ્યા હતા તો એમને સ્પેશિયલ મારે મળવું જ હતું ઘણા 2 વર્ષે આવ્યા તો મને મળવાની ઈચ્છા હતી એટલે મેં કીધું ચલો ભાઈ જઈ આવી અને પાછું રાત્રે જ ફાવે દિવસે તો છોકરાઓને સ્કૂલ ટ્યુશન ને એવું બધું હોય એટલે ન જવાય તો પછી રાત્રે જ પ્રતિકનું જમવાનું બનાવીને સેવ ટામેટાનું શાક ને ભાખરી એમની માટે મેં બનાવ્યા અને હું ને છોકરા મમ્મીના ઘરે જમ્યા અને મારું ફેવરેટ ભોજન હતું કોબી બટાકાનું શાક ને ભાખરી અને ખીર તો ચાલો બાય